તો જય ઠાકર ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે ગયા હતા વાડીએ, ધાણામાં પાણી પાવાનું કામકાજ ચાલુ છે. ત્રીજું પાણી કેમ હે ધાણા તમે જરા કોમેન્ટ કરી નાખજો. એટલે આવી રીતના 11 હે 10 આયરું વાળા ધાણાનું વાવેતર છે. આ બાજુ પાણી ચાલુ કર્યું છે, પાસે કુંડી રાખી છે પંપ ભરવા હાટું. આ રીતનું તમે જોવો, ખાલી પાણી જાય છે અહીંથી. એટલું પી ગયું ને એટલું પાવાનું બાકી છે. ઓલી બાજુ સાઈડનું દૂસો પડ્યો છે. અને સવારમાં પોરમાં સુરજ દાદાનો ને વાતાવરણનો નજારો છે ને, તમે ખાલી જુઓ કેમ છે નજારો. તમે ખાલી જુઓ, સૂરજ ભગવાન ઉગ્યા છે. 9, 8:30 જેવું ટાઈમ થયો છે. તડકો નીકળો છે ને એની વાત જવા દો મિત્રો. આ રીતનું પાણી આવે છે ધોરી એમ બહાટી બોલતું ક્યારામાં જાય છે. તો આપણે ભાઈબંધની આયા પૂજા લઈને નીકળી ગયા છે જામવાળી સાઈડ ખાતર લેવા. તમારે કોઈ ભાઈને લેવું હોય તો જરા કોમેન્ટ કરી નાખજો. ફૂલ શિયાળો બેસી ગયો ને આપણે હવે જર્સી પહેરી નીકળી ગયા છે. આ રીતના જાય છે ગાડી આપણી. ભલે નાનું પણ નાગનું બચ્યું. જામવાળી ગોલાએ પૂકી ગયા ને આ રીતની નદી ભરી છે. જે ગોલાયું મારશે હમણાં ગાડી આપણી. નવા અપડેટ જોવા માટે આપણા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. તો બધાને જય દ્વારકાધીશ. તો મિત્રો ગાડીમાં ગુણી ચડાવી લીધી ને હવે નીકળી જાય ઘર સાઈડ. ગાડી પડી છે ને ગુણી ચડાવી લીધી. એક હીણાની માંડવી છે એટલે ઘરે પૂગી જાય ને પછી વેચી આવશું યાર્ડમાં. ઘણી ગુણીઓ છે હજી. તો મિત્રો આ લીલો કપા હતો એટલે 2-3 આયરું પાડી નાખી એટલે આને હાયરે ફાટી જાય ને કરા ફાટશે નહીં મિત્રો. એના કારણે આ કપા ઉતારી નાખ્યો એટલે હવે આમાંથી ઉતારી લીધું છે રૂ. કેરીયું છે હામટી ભાઈ રેવા દીધું એટલે હવે અઠવાડિયે 10 દિવસ ફાટી જાય એટલે પછી ઉતાર લેવાના ભેગો. આ ફાટી ગયો છે બહુ કપા મિત્રો. તમે ખાલી જુઓ આ રીતની કેરીઓ છે આમાં ઘણી બધી. તો મિત્રો આજનો વ્લોગ એટલો જ રાખવાનો છે. આજના વ્લોગમાં કાંઈ એવું બધું હતું નહીં, પણ મિત્રો હવે સામે જોઈને જ આપણે વ્લોગ બનાવશું. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, ફોલો અને શેર કરી નાખજો. તો ફરી તમને મળું નવા વ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ.